कहाँ है बेटा? कुछ नहीं, बस मार्केट आई थी। डायन भी साथ है? वैसे कल डायन का फोन आया। हेलो मम्मी, क्या? कौन? कट गया। जरा मुस्कुराइए, वाडीलाल खाइए। वाह वाडीलाल। તમે વાત કરી કે આઈસ્ક્રીમની એડવર્ટાઇઝમેન્ટ છે, મીઠાશ ફેલાવવાની એવી એક એડવર્ટાઇઝમેન્ટ તમે આખી જુઓ તો અંતમાં એવું કહે છે કે વાંધો નહીં, તમે ડાકણ કહી દીધી તો કહી દીધી, એક ટેન્શન વાળો માહોલ થઈ ગયો, હવે આઈસ્ક્રીમ ખાઓ અને મૂડ સારો કરી દો. તો આ એક બહુ નેગેટિવ વાતને છેલ્લે એક પોઝિટિવ, એક ઠંડુ ઉપર આઈસ્ક્રીમ ખાઈને હવે ઠંડા થઈ જાઓ અને મીઠું મોં કરી લો, એ રીતે એક આખો અપ્રોચ કરવામાં આવ્યો છે જે બહુ જ ખોટો છે. તો વાડીલાલ જેવી આવી મોટી પ્રતિષ્ઠિત બ્રાન્ડ એ આવો છીછોરાપન કરી રહી છે, મને ખબર નથી પડી રહી. કારણ કે આજની તારીખમાં ઇટ ઇઝ વેરી ડિસગસ્ટિંગ ટુ સી કે જ્યારે અમારા જેવી એનજીઓ કોશિશ કરી રહી છે ને ઇટ્સ બિલ્ડિંગ અપ કે ભાઈ જે સાસુ ને વહુના રિલેશન છે મધર ને ડોટર જેવા હોવા જોઈએ, ને એમાં જે લોકો એવું બતાવે છે કે ઓરિજિનલ મધર ડોટરને શીખવાડે છે કે તારી ડાયન તારી જોડે છે કે નહીં, એટલે કેટલી નેગેટિવ પોઈન્ટ છે. એકચ્યુઅલી વાડીલાલ શુડ એપોલોજાઇઝ કે તમે તમારા સો કોલ્ડ વ્યૂઝ માટે, આઈ ડોન્ટ નો વોટ વોઝ ધ પર્પઝ બિહાઇન્ડ ઇટ, કે એમ યુ નો આજકાલ બધાને લાગે છે કે આવું ભાઈ ઓડ કરશું તમે, અમે ન્યૂઝમાં આવશું અને અમને ફ્રીની પબ્લિસિટી મળશે, પણ આને નેગેટિવ પબ્લિસિટી